સંઘ પ્રદેશ દમણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દમણની મુલાકાતે આવ્યા છે। 2917 કરોડના ખર્ચના 56 વિકાસના કાર્યોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે અને ખાતમુહૂર્ત પણ થશે। નમો હોસ્પિટલ, નમો એરપોર્ટ, ડોમેસ્ટિક એરપોર્ટ જેવા વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। દમણની સૌથી મોટી જાણીતી મરવડ હોસ્પિટલનું નામ પણ હવે નમો હોસ્પિટલ તરીકે ઓળખાશે। નરેન્દ્ર મોદીની દમણ મુલાકાતને લઈને દમણવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર જેવા અનેક વિકાસના નવા કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સતત 8મી વાર વડાપ્રધાન સંઘ પ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે। વડાપ્રધાનની મુલાકાતે લઈને સંઘ પ્રદેશ દમણમાં ઉત્સાહનો માહોલ। અલગ અલગ સમાજના લોકો વડાપ્રધાનને આવકારવા આતુર થયા છે। રોડ શોના રૂટ પર પ્રદેશવાસીઓ ઉમટી પડ્યા હતા। રાજસ્થાની સમાજ દ્વારા સમાજની ઝાંકી રજૂ કરીને વડાપ્રધાનને આવકારશે। 2917 કરોડના વિકાસના કાર્યો અને નવા વિકાસના કાર્યોની પ્રદેશવાસીઓને આપશે ભેટ। નમો હોસ્પિટલ, નમો એરપોર્ટ, ડોમેસ્ટિક એરપોર્ટ જેવા વિકાસના કાર્યનું આજે લોકાર્પણ થશે। આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર જેવા અનેક વિકાસના નવા કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। વડાપ્રધાન દેશવાસીઓને સંબોધશે।
પંચાયતના 15મા નાણાં પંચના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપો. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ કરવામાં આવી. ઉમરગામ તાલુકાની ડહેલી ગ્રામ પંચાયત ખાતે 15મા નાણાં પંચ યોજના હેઠળ હાથ ધરાયેલા વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ડહેલી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 9ના સભ્ય દૌલતભાઈ શશિકાંત પટેલે જિલ્લા વિકાસ અધિકારી વલસાડને લિખિત રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. રજૂઆત અનુસાર ડહેલી દવાખાના વિસ્તાર ખાતે ગટર બાંધકામના 3 અલગ અલગ વિકાસ કાર્યો માટે લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જેમાં ભંડારી હોલ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે ગટર બાંધકામ, મુરલીધર કોમ્પ્લેક્સથી ચુનુભાઈના ઘર સુધી ગટર લાઇનનું કામ તેમજ મુરલીધર કોમ્પ્લેક્સ નજીક ગટર બાંધકામનો સમાવેશ થાય છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક કામો સ્થળ પર થયા જ નથી, તે છતાં કામ પૂર્ણ થયાના પ્રમાણપત્રો આપી સરકારી નાણાંની ચૂકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ થયેલ કામોને જ નવા કામ તરીકે દર્શાવી ખર્ચ બતાવવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. રજૂઆતમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કામ પૂર્ણ થયાના પુરાવા તરીકે રજૂ કરાયેલા કેટલાક ફોટોગ્રાફો અન્ય સ્થળોના છે. દૌલતભાઈ પટેલ, સરપંચ, તલાટી કમ મંત્રી, સંબંધિત અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર વચ્ચેની સંભવિત મિલીભગતના આક્ષેપો કરતા સરકારી નાણાંના દુરુપયોગની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે ત્રણેય કામોની સ્થળ તપાસ, તકનીકી ચકાસણી અને નાણાકીય ઓડિટ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ગ્રામસભાની મંજૂરીને 15મા નાણાં પંચની માર્ગદર્શિકાઓને અવગણીને કામો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે હવે જિલ્લા તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સ્થાનિક નાગરિકોની નજર મંડાઈ રહી છે. દૌલતભાઈ શશિકાંત પટેલ, હું હાલે ગ્રામ પંચાયત ડહેલીના સભ્યપદ તરીકે હોદ્દો ધરાવું છું. મારા ડહેલી ગ્રામ પંચાયતે હાલે 15મા નાણાં પંચના જે કામો કરવામાં આવ્યા તેમાં ખૂબ મોટા પ્રકારના ભ્રષ્ટાચાર થયા છે, જેને ધ્યાને લઈ મેં ધારાસભ્યને રજૂઆત કરી અને ધારાસભ્ય આજે અહીં સ્થળ પર આવ્યા હતા. એમને પણ મેં બતાવ્યું છે કે કામ નંબર 1 ડહેલી દવાખાના વિભાગ ભંડારી હોલના રસ્તા પર વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું બાંધકામ, જે રૂપિયા 4,98,191, જેનું સદંતર આ ભંડારી હોલ પર કોઈ પણ પ્રકારનું નાણાંનું બાંધકામ કે ગટરનું કરવામાં આવેલ નથી અને સરપંચ દ્વારા પાર્ટીને પેમેન્ટ કરી દેવામાં આવેલ છે. આથી સરકારના નાણાંનું વેડફાયેલ છે અને નાણાંનો ઉચાપત થયેલ છે એવું જણાય છે. તે જ પ્રમાણે કામ નંબર 2 મુરલીધર કોમ્પ્લેક્સથી ચુનુભાઈના ઘર તરફ જતા રસ્તા ઉપર ગટર લાઇનનું કામ, સદંતર આ રસ્તા ઉપર જે ગટર લાઇન બનાવવામાં આવી છે, જે લેવલિંગ જળવાયું નહીં અને ગટરો ખુલ્લી મૂકવામાં આવી છે, ચેમ્બર ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ગટરના લેવલિંગ નહીં જળવાથી ખારકૂવાનું ગંદુ પાણી જે નીકળ્યું એ ચેમ્બરમાંથી ઉભરાય છે અને ગંદકી ફેલાય છે. આથી સદંતર આ ગટર હલકી ગુણવત્તાની ચીજવસ્તુઓ વાપરીને ખરાબ થઈ, મતલબ કામનું નુકસાન થયેલ છે અને છતાં પણ સરપંચે જે ચેમ્બરના ખુલ્લા ઢાંકણા ફોટા બતાવીને કામ પૂર્ણતા થઈ ગયું છે એવું પ્રમાણપત્ર રજૂ કરીને એનું પણ નાણાંનું ચૂકવણું કરી દેલ છે. એ પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે અને આ ચૂકવણા કરેલ છે. તે પ્રમાણે કામ નંબર 3 કે ડહેલી દવાખાના વિભાગ મુરલીધર કોમ્પ્લેક્સ પાસે ગટરનું બાંધકામ, આ મુરલીધર કોમ્પ્લેક્સ છે. કામ નંબર 2માં ગટર કામ નંબર બનાવી છે નાણાં લાઈન, પણ કામ નંબર 3માં ક્યાં બનાવી છે? એ ખૂબ દૂર બનાવી છે. એ ધારો કે અહીંયા આ ત્રિમૂર્તિ હાઇટ્સ છે તો આ નાળા બતાવે છે અને બીજી જે બતાવે છે ત્યાં એના જે ફોટા બતાવ્યા છે એ પારસમણી બિલ્ડિંગને પાછળના બતાવ્યા છે. એ ખરેખર ખોટા છે. પારસમણી બિલ્ડિંગ પાસે જે કામ થયેલું છે એ ડહેલી દવાખાના વિભાગ બબનભાઈના ઘરથી તથા નીતિન સોનવના ઘરથી થઈ પારસમણી બિલ્ડિંગના આગળ તરફનો છે. એટલે આમ ખોટા ફોટા રજૂ કરીને એમણે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે થયેલ છે. આ ત્રણેય જે કામ થયા છે એનું પેમેન્ટ, નાણાંનું ચૂકવણું ક્રિષ્ના કાર્ટિંગને ચૂકવવામાં આવેલ છે, જે તદ્દન ખોટું છે. અને મેં આની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચના પ્રમુખ શ્રી તથા આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરને બી આની રજૂઆત કરી છે અને એની જલ્દીથી જલ્દી તપાસ કરીને સરપંચ ઉપર એક્શન લઈ એને જલ્દીથી એના હોદ્દા પરથી દૂર કરો. બીટલ આ ત્રણેય કામ 13,87,422 રૂપિયાનું કામ છે, જેમાં 2 કામના સદંતર નાણાં ઉચાપત થયેલ છે એવું જણાવેલ છે અને નાણાંનું ઉચાપત કરીને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે.